જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે બ્રહ્માજીની સ્તુતિ પર વાત કરી રહ્યા છીએ. વૈષ્ણવ ગયા અઠવાડિયે બ્રહ્માજીની સ્તુતિનો જે 8મા નંબરનો શ્લોક છે એમાં મુક્તિપદનો અધિકારી કોણ બને છે એના પર આપણે ઘણી સારી ચર્ચા ગયા અઠવાડિયે કરી. તો મુક્તિપદ જે લોકો મોક્ષના અધિકારી છે એમાં અહીંયા ભાગવતમાં 3 શરતો બતાવવામાં આવેલી છે. એક તો ભગવાનના અનુગ્રહની પ્રતીક્ષા કરવાની વાત કરી છે. બીજું પોતાના કર્મ ફળ ભોગવવાનું કીધું છે. અને ત્રીજું મન, વાણી અને દેહથી હે પ્રભુ આપણે નમન કરો. એટલે ભગવાનની ભક્તિ મન, વાણી, દેહથી કરવાની છે. નમન કરતો એટલે કે ભક્તિ કરતો. અને ગયા અઠવાડિયે સમજાવ્યું હતું કે મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે એ આપણે મહાપુરુષો વલ્લભાચાર્યજી મહાપુરુષજી ભગવદ અવતાર છે, ચૈતન્ય મહાપ્રભુજી ભગવદ અવતાર છે, ભર્તૃહરિ મહારાજ મહાયોગી છે, શંકરાચાર્ય શંકરનો અવતાર છે. એ બધાએ એના માટે જે શ્લોકો લખેલા છે કે અમારા જીવનમાં આવો દિવસ ક્યારે આવશે. પછી ભાગવતમાં ગોપીજનો કઈ રાહ જોઈને બેઠા છે, રૂક્ષ્મણીજી શું રાહ જોઈને બેઠા છે, એ બધી વાતો આપણે ગયા અઠવાડિયે કરી છે. હવે આપણે એ સ્તુતિમાં આગળના શ્લોક જોઈએ. પશ્યેશ મે અનાર્યમ અનંતાદે પરાત્મની ત્વયપી માઈ માયિની માયામ વિતત્યક્ષિતમ આત્મવૈભવમ હિ યમ ક્રિયાનૈચ્યમ ઇવાર્ચિરગ્નો. હવે બ્રહ્માજીને ભગવાનની પરીક્ષા કરતા તો કરી દીધી છે, પણ હવે એમને પસ્તાવો ભારોભાર થયો. કારણ કે જગતનો નાથ બ્રહ્માજી તો એક માલિક છે બ્રહ્માંડનો, અને જગતનો કૃષ્ણ તો આખા જગતનો નાથ છે, બધા બ્રહ્માંડોનો નાથ છે. કોટી કોટી બ્રહ્માંડો એક પલકમાં પેદા કરે ને એક પલકમાં કોટી બ્રહ્માંડોને નાશ કરી શકે એવા કૃષ્ણની સામે બ્રહ્માજીનું શું ગજું વાગે. એટલે કહે છે કે બ્રહ્માજી, હે ઈશ, મારી દુષ્ટતા તો જુઓ. હવે જો માણસને ખ્યાલ આવે ને કે હું ભૂલ કરું છું, એટલે આપણા શાસ્ત્રો કહે છે કે રે પસ્તાવું પુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, કલાપી કીધા. તો પશ્ચાતાપ એ મોટામાં મોટું તમારું પ્રાયશ્ચિતનું સાધન છે. અહીંયા મારી દુષ્ટતા તો જુઓ, એટલે બ્રહ્માજીને પશ્ચાતાપ તો થયો મળ્યો છે. ભગવાનનું સ્વરૂપ કેવું બતાવ્યું છે? અનંત, આદ્ય, પરમાત્મા, માયાઓને પણ મોહ પમાડનારા. હવે જો ભગવાનનું અહીંયા અનંત કીધું છે એટલે જેનો કોઈ અંત નથી. આદ્ય કીધું છે, જેનું કોઈ આદિ નથી. પરમાત્મા કીધું છે, આખા જગતમાં સર્વને નિયમમાં રાખનાર. આ ભગવાનની જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે અને ભગવાને જે અધિકારી દેવોને જવાબદારી સોંપી છે એ બધા પર ભગવાનનો પૂરેપૂરો કંટ્રોલ છે. પછી લખે છે કે માયાવીઓને પણ મોહ પમાડનાર. દુનિયામાં ગમે તેટલો મોટો જાદુગર હોય કે મય દાનવ છે એ માયાવી કહેવાતો હતો, એ ગમે તેવું હોય તો ભગવાનની માયાની સામે એની માયા કામ કરે નહીં. કેમ? તો ભગવાન માયાપતિ છે. ભગવાનની માયા ભગવાનના આધીન છે. જ્યારે આપણે બાકી બધા જગતમાં જેટલા સર્વ દેવો છે, મનુષ્યો છે, તિર્યંગીઓની, પશુ પક્ષી વૃક્ષ ઝાડ બધું છે, એ ભગવાનની માયાની આગળ કશું ચાલતું કોઈનું નથી જોવાનું. એટલે તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે પ્રભુ સર્વ સમર્થ હોય. હવે કહે છે કે એ બ્રહ્માજી કહે છે કે મેં એવા કૃષ્ણની સામે મારી માયા ફેલાવી અને એ કૃષ્ણનું ઐશ્વર્ય જાણવાનો મેં પ્રયત્ન કર્યો. અરે મને એવું કેમ કુબુદ્ધિ સૂજી કે છે.
અગ્નિની સામે એની જ્વાળાનું શું મહત્વ? અહીંયા બ્રહ્માજી જાતે ઉદાહરણ આપે છે કે અગ્નિ છે, અગ્નિની જ્વાળા નીકળે, અગ્નિ ભળભળ અડકતો એમ તણખા નીકળે, જ્વાળા નીકળે, પણ અગ્નિ છે તો જ્વાળા છે તો તણખા છે ને. તણખા તો ઉઠશે પાછા સમી જશે, પણ અગ્નિ તો ભળભળ સળગતું હોય છે. તો જેવી રીતે અગ્નિની સામે તણખાનું કોઈ મહત્વ નથી, એવી રીતે બ્રહ્માજીનું ભગવાનની માયા આગળ બ્રહ્માજીની માયા ચાલતી નથી. એટલા માટે આપણે 13મા અધ્યાયમાં એક શ્લોક સમજ્યા હતા. એવમ સંમોહન વિષ્ણુમ વિમોહમ વિશ્વમોહનમ સ્વયં માયા જોપી સ્વયં એવ વિમોહિત. એટલે વિશ્વને મોહ પમાડનાર આખું આ વિષ્ણુ ભગવાન કહેવાય છે વિશ્વમોહન, એટલે આખું વિશ્વ એનાથી મોહિત થઈ જાય. પણ એ ભગવાન કેવા છે? નિર્મોહી. એ કોઈનાથી મોહ પામતા નથી, કોઈનાથી પ્રભાવિત થતા જ નથી કે છે. બ્રહ્માજી પોતે એવા કૃષ્ણ ભગવાન એવા વિષ્ણુને મોહ પમાડવા તો ગયા ખરા, પણ પોતે જ પોતાની માયાથી મોહ પામી ગયા. એટલે ભગવાન દુનિયાની અંદર બધા જાદુગરોનો પણ જાદુગર છે. એટલે કહે છે ને પેલું કે ઈશ કો ઈશ, સંતન કો સર્વસ્વ, બરણ કો બરણ મહાવરદાયી. તો ભગવાન તો બધાનો દેવોનો પણ દેવ છે, એની ઉપર તો કોઈ છે જ નહીં. હવે બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાય છે, એટલા માટે શંકરાચાર્યએ એક શ્લોક કહેલું છે, સત્યમપી ભેદા ગમે નાથ તદાહમ ન માનકી નસ્તમ સામુદ્રો હિ તરંગ ક્વચન સામુદ્રો ન તારંગા. શંકરાચાર્યને એક શ્લોક લખ્યું છે કે લખે છે, હે નાથ, તમારામાં અને જગતમાં ભેદ નથી કે છે. ભગવાન આ જગત દેખાય છે એ ભગવાનનું એક સ્વરૂપ જ છે. તો પણ મારા સ્વામી હું તમારું છું. શંકરાચાર્ય ભગવાનને કહે છે હું તમારું છું, પણ તમે મારા નથી. કેમ? તો આ જગત આખું છે એ ભગવાનનું બનાવેલું છે, એટલે બધાનો માલિક ભગવાન છે. ને આપણે એમ કહીએ કે તમે મારા, હું તમારું છું, પણ તમે મારા નથી, કારણ કે તમારી પાસે તો આટલા બધાની માલિકી છે. તો અહીંયા કહે છે કે સમુદ્રના તરંગો એમ કહી શકાય, પણ કોઈ એમ કહેશે કે તરંગોનો સમુદ્ર, સમુદ્રમાં તમે જાઓ, નદીના કિનારે જાઓ તો તરંગો ઉછળતા જ હોય. પણ એમ કહેવાય સમુદ્રના તરંગો છે, પણ કોઈ એમ કહેશે ના તરંગોનો સમુદ્ર બનેલો છે, એવું નહીં કે એમ. એવી રીતે આખા જગતના બધા જીવો કૃષ્ણમાંથી છૂટા પડેલા છે, અને એ બધા જીવો પાછા એને મળવાના છે. તો જીવોનું ઉદ્ગમ સ્થાન તો કૃષ્ણ છે. એ રીતે અહીંયા બ્રહ્માજી સમજાવે છે કે અમે તો જ્વાળા જેવા છીએ અને તમે તો અગ્નિ સ્વરૂપ છો, એટલે અમારી ભૂલ મને માફ કરો. હવે આગળનો શ્લોક. અત ક્ષમા સ્વાચ્યુત મે રજો ભૂહી અજાનતસ્ત્વત્પૃથિગીસ્માન અજાવલી પાંદ તમોંદ ચક્ષુષ યેસુનું કંપ્યો મયી નાથવાનીતિ. હે અચ્યુત, મને ક્ષમા કરો. હું રજોગુણમાંથી ઉત્પન્ન થયેલું છું, આપણા મહાત્મ્યથી અજ્ઞાન છું, આપણાથી અલગ મને પોતાની ઈશ્વર માનું છું, અને અજન હોવાના મતરૂપી ગાઢ અંધકારથી મારા ચક્ષુઓ અંધ થઈ ગયા છે. આપ મારા સ્વામી છો, હું તમારો દાસ છું, માટે આપની દયાને યોગ્ય છું. જો અહીંયા આપણે પાછો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આવે છે કે કૃષ્ણ મમ સ્વામી, હું કૃષ્ણદાસ. પુષ્ટિ માર્ગની પાયામાં જ આ દાસત્વની વાત આવે છે. તો અહીંયા બ્રહ્માજી પણ એ જ વસ્તુ સમજાવે છે કે પ્રભુ તમે મારા સ્વામી છો, હું તમારો દાસ છું કે છે, મેં ભૂલ તો કરી લીધી છે, મને ક્ષમા કરો. હવે આવો એક શ્લોક છે ને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્યારે ઘણી વખત આ વસ્તુનું ડિસ્કશન કરું છું ને, અર્જુને અને બ્રહ્માજી બેની કમ્પેરિઝન ઘણી વખત કરું છું, તો બ્રહ્માજીને જેવી રીતે પોતાની ભૂલ સમજાય છે એવી રીતે અર્જુન પણ છેલ્લે સમયે 11મા અધ્યાયની અંદર ક્ષમા પ્રાર્થે છે. તસ્માત પ્રણમ્ય પનિધાય કાયમ
પ્રસાદે ત્વામ ઈસમ ઈડ્યમ પિતેવ પુત્રસ્ય સખ્યવ સખ્યુ પ્રિય પ્રિયાયા અરસી દેવ સોઢું. અર્જુન વિશ્વરૂપ જોઈને ગભરાઈ ગયો છે. એટલે એને હવે ખ્યાલ આવ્યો કે મેં ભગવાનની જોડે આ જગતનો નાશ છે એને મેં યાદવ સખા અત્યાર સુધી માનીને ગમે તેમ વર્તન કર્યું છે કે છે. હવે ખ્યાલ આવે છે કે ના આ સ્વરૂપ તો કેવું છે, તો કહે છે કે એના ગીતામાં લખેલું છે કે એના સમાન કોઈ નથી, તો એનાથી વધીને કોણ હોય? આ જગતની અંદર અંતિમ લક્ષ્ય કૃષ્ણ, કૃષ્ણથી વધીને કોઈ તત્વ કૃષ્ણ પરમ કિમપી તત્વ મહમ ન જાણે. કોણ કહે છે? મધુસૂદન સરસ્વતી. તો અહીંયા કહે છે કે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે તમારા ચરણોમાં નિવેદિત કરું છું. નિવેદિત અહીં પુષ્ટિ માર્ગ આવ્યો પાછો. પ્રણામ કરું છું, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરું છું. પ્રભુ, હવે તમે મારા પર પ્રસન્ન થાઓ કે છે. આમ તો કે ભગવાન બ્રહ્માજીથી નારાજ થયા છે, પણ હજુથી કંઈ નારાજ તો નથી થયા. અર્જુનને આ સ્વરૂપ બતાવ્યું છે તો કૃપા કરીને બતાવેલું છે ને. અર્જુન હવે ઉદાહરણ આપે છે. પિતા જેમ પુત્રનો અપરાધ ક્ષમા કરે, સખા જેમ સખાનો અપરાધ ક્ષમા કરે, પતિ જેમ પ્રિયતમા પત્નીનો અપરાધો ક્ષમા કરે છે, તો એવી રીતે આપ મારા અપરાધને ક્ષણ કરી લો. હવે વિશ્વરૂપ દર્શનમાં તો અર્જુને કોઈ અપરાધ કર્યો નથી, પણ અર્જુને ભગવાનને જીવનકાળ દરમિયાન અનેક નાના મોટા કામો કરાવ્યા છે. પછી મજાક મસ્કરીમાં સખા કરીને સંબોધન કરેલું છે. તો આ બધાના કારણે એ અર્જુન ભગવાનની પાસે માફી માગે છે. હવે અહીંયા આપણે જે શ્લોક લખ્યો, શ્લોક બોલ્યા, એમાં શું આવ્યું છે? રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો. હવે તમને ખબર હશે કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ને, જે શ્રી કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો નિર્ગુણ સાકાર. પુષ્ટિમાર્ગ કેવો છે? શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત છે. અને આપણે જે ઉપાસના કરીએ છીએ એ સત્વગુણી કૃષ્ણ નથી કરતા, આપણે નિર્ગુણ કૃષ્ણની ઉપાસના સેવા કરીએ છીએ. તો હવે એ નિર્ગુણ શ્રી કૃષ્ણમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, તો એને રજોગુણ ભગવાને આપેલો છે. વિષ્ણુ ઉત્પન્ન થયા, એને ભગવાને સત્વગુણ આપેલો છે. અને રુદ્ર ઉત્પન્ન થયા, એને તમો ગુણ આપેલો છે. આ બધા દેવો છે ને એ ગુણવાળા છે, અને શ્રી કૃષ્ણ છે એ નિર્ગુણ છે. તો બ્રહ્માજીને રજોગુણ કેમ આપ્યો? તો પૃથ્વીની ઉત્પત્તિ કરવાની, સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે. વિષ્ણુને સાત્વિક ગુણ કેમ આપ્યો? તો સાત્વિક ગુણથી વિષ્ણુ જગતનું પાલન પોષણ રક્ષણ કરી શકે. રુદ્રને તમો ગુણ કેમ આપ્યો? કે તમો ગુણ એટલે અહંકારનો ગુણ કહેવાય, અને એમાં પછી છેવટે એનો નાશ કરવાનો એટલે કે પ્રલય લાવવાનું કામ છે એ રુદ્રનું છે. તો અહીંયા બ્રહ્માજી કહે છે કે હું તો રજોગુણમાંથી ઉત્પન્ન થયો છું, અને એના કારણે કહે છે તમારા મહાત્મ્યથી હું અજ્ઞાન છું. ભગવાનનું જે ખરું મહાત્મ્ય જ્ઞાન છે એ બ્રહ્માજીને હવે થઈ ગયું છે. પોતે એવું કબૂલ કરી દે છે કે મને મહાત્મ્ય જ્ઞાન તમારું નથી. કહે છે બ્રહ્માજી ભગવાનને કહે છે કે હું મારી જાતને ઈશ્વર માનતો તો હવે કહે છે, અને હું અજન એટલે જેનો જન્મ નથી તે અજન કહેવાય. અજન હોવાના કારણે મારા ગાઢ અંધકારથી મારા ચક્ષુઓ અંધ થઈ ગયા છે. એટલે કહે છે મારા સ્વામી, હું તમારો દાસ, તમારી દયાને હું યોગ્ય છું. કહે છે આ બ્રહ્માંડ જે આપણે જીવીએ છીએ એ 14 માળનું બિલ્ડિંગ, અને એનો માલિક છે બ્રહ્મા. પણ ભગવાનના એક રૂવાડામાં આવા તો કોટી કોટી બ્રહ્માંડો છે. એ બ્રહ્માને જ્યારે પરીક્ષા કરવા ગયા હતા અને ખ્યાલ ના આવ્યો કે અમારી પ્રાર્થનાથી તો પ્રભુએ પૃથ્વી પર અવતાર લીધો છે, હવે બધી શાંત ઠેકાણે આવી ગઈ. કારણ કે હવે ડર લાગવા માંડ્યો ક્યાંક પ્રભુ કોઈ કડક પગલાં તો નહીં લઈ લે ને. પણ પ્રભુ કેમ નથી રહેતા? પ્રભુનું વિરોધ કેવું છે? પરમ કૃપાળુ છે. એટલે પ્રભુ એને ગુણો પણ માફ કરે છે. શિશુપાલના 100 ગુણા માફ કરેલા. આ બ્રહ્માજીનો પહેલો ગુનો છે, એટલે માફ કરી
દે છે કે છે. હવે એ લખ્યું છે કે રજોગુણથી ઉત્પન્ન થયેલો, તો રજોગુણથી આપણે વાત થઈ ગઈ કે ભગવાનની અંદર જે નિર્ગુણમાંથી જે રજોગુણ કાઢી નાખ્યો એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ગયેલી છે. મહાપ્રભુ સુબોધિનીજીમાં અજ શબ્દનો પ્રયોગ બકરા, અજ એટલે બકરા, અજ એટલે જેનો જન્મ નથી તે, અને અજ એટલે માયા, અજ એટલે બકરો. તો લખ્યું છે કે એ બકરા જેવો થઈ ગયો જેવું તો કહે છે. અને પછી કહે છે કે ગર્વને લીધે મારા ચક્ષુ અંધ થઈ, કારણ કે હું જગતનો માલિક, બ્રહ્માંડનો માલિક, એટલે એનો ગર્વ મારામાં આવી ગયો કે આ મારી સૃષ્ટિમાં આ 7 વર્ષનો છોકરો કોણ વળી એવો આવ્યો છે જે અઘાસુરને મારી શકે કે છે. અઘાસુરને મારવાની તાકાત તો દેવોમાં પણ નથી. 7 વર્ષનો છોકરો લાવતાને હું એની પરીક્ષા કરું. તો એને બ્રહ્માજીને ગર્વ થઈ ગયો, એની અહીંયા વાત કરે છે. હવે એના પછીના શ્લોકમાં બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે, હે પ્રભુ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ એવા 8 આવરણ રૂપી આ બ્રહ્માંડ રૂપી ગળામાં 7 વેદના શરીરવાળો હું ક્યાં, અને જાડિયાના તેજમાં પરમાણુ ઉડે છે તેવા અનેક બ્રહ્માંડો જેના રોમકૂપમાં છે એવા આપણું મહાત્મ્ય ક્યાં. હવે બ્રહ્માજીને પસ્તાવો થાય છે, એટલે એ સમજાવે છે ભગવાનને કે મારું જે બ્રહ્માંડ છે એની અંદર 8 પ્રકારના આવરણ છે. આપણે એ 8 પ્રકારના આવરણની વાત શ્રીમદ ભાગવતમાં પણ કરેલી છે, અને આપણે પત્રાવલી નંબર 58માં આ વસ્તુ મેં સમજાવેલી છે. એમાં એવું છે કે આ 14 લોક જે છે એની ચારે બાજુએ 10 ગણું જળ છે. તમે પૃથ્વીનો છેડો તમે જાઓ તો જળ ને જળ જ છે. તો ચારે બાજુ, એક ઉપર છે માં કે નીચે છે એવું નહીં, ચારે બાજુ આખું બ્રહ્માંડ 10 ગણા જળથી વીંટળાયેલું છે. હવે એ જળની બહાર બીજું 10 ગણો અગ્નિનું આવરણ છે. પહેલાં જળનું આવરણ, પછી અગ્નિનું આવરણ થયું. અને અગ્નિ કેટલો છે તો જળ કરતાં પાછો 10 ગણો. હવે એની બહાર જે આવરણ છે એ વાયુનું છે. એ વાયુનું આવરણ કેટલું તો અગ્નિનું આવરણ જે છે એના કરતાં બી 10 ગણું. એવી તેની બહાર આકાશનું આવરણ, એની બહાર અહંકારનું આવરણ, એની બહાર મહત્તત્વનું આવરણ, અને છેલ્લે પ્રકૃતિનું 7મું આવરણ, અને ભૂમિ સાથે 8 આવરણ થયા. તો 8 આવરણો એકબીજાથી 10 ગણા વિસ્તારવાળા છે. અને આવા તો એક બ્રહ્માંડની વાત અહીંયા બ્રહ્માજી કરે છે, પણ આવા તો કરોડો બ્રહ્માંડો વિરજા નદીમાં લટકી રહ્યા છે. તમે આપણે ગર્ગ સંહિતાના આધારે જોઈતું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર બધા દેવો ગોલોકધામમાં ગયા, ત્યારે પેલી પાસડાઓ હતી સતમુખી, તો એને પૂછ્યું તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો? ત્યારે આ બ્રહ્માંડને ખબર પડી કે બીજા બ્રહ્માંડો પણ છે. તો પેલે એ પૂછ્યું પછી કે તમને સતચંદ્રા ના શકી, તો એને પૂછ્યું કે તમે પુરુષ આ ગોલોકધામમાં પહેલાં આવ્યા નથી કે છે? તમે અત્યારે આવ્યા તો વિરજા નદીમાંથી ના આવ્યા? કે હા. તો વિરજા નદીમાં તો કરોડો બ્રહ્માંડો તરી રહ્યા છે. તો ભગવાનને નિવેદિત કરું કે ફલાણા બ્રહ્મા આવ્યા છે, તો હું કેવી રીતે નિવેદિત કરું? ત્યાં હવે તો આ તો બધા છોભીલા પડી ગયા દેવો. એમને તો ખબર જ નથી કે બીજા બ્રહ્માંડો પણ છે. એટલે વિષ્ણુ ભગવાનને સ્ટ્રાઇક થઈ. વિષ્ણુ ભગવાને સતચંદ્રાનના નામની સખીને કહ્યું છે, જાઓ તમે પ્રભુને નિવેદિત કરો કે અમે એ બ્રહ્માંડમાંથી આવીએ છીએ કે જ્યાં પ્રભુએ પુરુષની ગર્ભ અવતાર ધારણ કરેલો. બીજી ક્વોલિફિકેશન આપે છે, બીજી યાદ અપાવે છે. અમે એ બ્રહ્માંડમાંથી આવીએ છીએ કે જ્યાં પ્રભુએ વામન અવતાર ધારણ કરી અને પોતાના ડાબા પગના અંગૂઠાથી એનું કવચને ફેદી નાખ્યું હતું. તો એવી રીતે 2 ઓળખાણો આ બ્રહ્માંડની આપવામાં આવી. એટલે સતચંદ્રાના નામની સખી ભગવાનને જઈને નિવેદન કરે છે, અને પછી બધા જાય છે. આ વસ્તુ ગર્ગ સંહિતામાં આવેલી છે, પહેલાં આપણે વાત થઈ ગયેલી છે. તો કહેવાનો મતલબ એવો
કે બ્રહ્માંડનો માલિક બ્રહ્મા, પણ ભગવાનના એક એક રૂવાણાની અંદર અસંખ્ય સંખ્ય બ્રહ્માંડો છે. ઉદાહરણ શું આપ્યું છે કે આપણા ઘરની અંદર બારીમાંથી પ્રકાશ આવતો હોય, એ પ્રકાશની અંદર તમે જુઓ તો કેટલાય પરમાણુ ઉડાઉડ કરતા હોય છે. તો એવી રીતે ભગવાનના એક રૂવાણાની અંદર કરોડો કરોડો બ્રહ્માંડો ઉડી રહ્યા છે, જેની કોઈ ગણતરી નથી. હવે આ બાબતમાં શ્રીમદ ભાગવતની અંદર આપણે જ્યારે 10મ સ્કંદનો 87મો અધ્યાય લઈશું, અને એક સુંદર શ્લોક વેદસ્તુતિમાં આવે છે, દ્યુપતયવતેન અયુરંતમ તોંબિદંતર અંદનિચ્યાનનુસાવરણાઃ કૈવર્જાન શિવાંતિ વયસા સુતય વૈ ફલંત્ય તત નિરસ્મિન ભવત નિજ્ઞાઃ. એમાં એવું કહે છે, શ્રુતિઓ ભગવાનને સંબોધન કરીને કહે છે, હે ભગવાન, આપની ભીતર સપ્ત આવરણો સહિત અનેક બ્રહ્માંડો, એવા બ્રહ્માંડો બધામાં સપ્ત આવરણ છે એમ કે છે. આનો અર્થ એવો થયો, અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા આપમાં તે બધા બ્રહ્માંડો એવી રીતે ઘૂમી રહ્યા છે કે જેમ આકાશમાં રચકણો ફરતા હોય, એવી રીતે ભગવાનના એક એક રૂવાણામાં કરોડો કરોડો બ્રહ્માંડો વિલસી રહ્યા છે, ફરી રહ્યા છે કે છે. અને આશ્ચર્યની વાત એ છે, શ્રુતિઓ કહે છે કે આપના આદિ અંતનું આપ સ્વયં પણ વર્ણન કરે. ભગવાન કેવા છે? અનાદિ અનંત. અનાદિ એટલે જેનો કોઈ આદિ નથી, અનંત એટલે જેનો કોઈ અંત નથી. તો ભગવાનના શ્રુતિઓ કહે છે કે પ્રભુ, તમારો અંત ક્યાં છે તમને ખબર નથી. બીજા બધા વાત બાજુ પર રહી, ભગવાનને ખુદને ખબર નથી, એવું કહે છે. યા તો કહે છે તો પછી કે અન્ય સામાન્ય જીવો તમારો અનંત સ્વરૂપ કેટલું વિશાળ છે, વિરાટ છે, કેવી રીતે જાણી શકશે કે છે. એટલે અમે પણ શ્રુતિઓ કહે છે કે તમારા સ્વરૂપનો મહિમા ગાઈ શકતા નથી, એટલે નીતિ નીતિ કરી અને અમે નિષેધ કરી દઈએ છીએ, અને અમારું સમાપ્તિ તમારામાં કરી દઈએ છીએ. તો કહેવાનો મતલબ શું છે કે ભગવાનના એક એક રૂવાણાની અંદર કરોડો કરોડો બ્રહ્માંડો રહેલા છે. એટલે અહીંયા આગળના શ્લોકમાં બ્રહ્માજીએ રજોગુણની કીધું છે, એટલે એ રજોગુણ એ બ્રહ્માનું આધિભૌતિક સ્વરૂપ બતાવ્યું છે. અને અહીંયા બ્રહ્માને માલિક બતાવ્યા છે બ્રહ્માંડના, એટલે એ અહીંયા જે બતાવ્યું છે ને એ આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવેલું છે કે છે. હવે કહે છે કે આ અભિમાન એને થઈ ગયું, તો હવે અભિમાન થઈ ગયું તો ખરું બ્રહ્માજીને. હવે એ બધા આ કથા બ્રહ્માજીની છે એવું નથી. આ કથા મોટા મોટા બધા દેવોના એક વખત તો અનુભવ અભિમાન થતું જ હોય છે. કેનોપનિષદની અંદર એક પ્રસંગ આવે છે, કેનોપનિષદમાં, કે પરબ્રહ્મ પરમેશ્વરે દેવતાઓ પર કૃપા કરી અને એમને એવી શક્તિ આપી જેથી એ દેવતાઓ અસુરોની જોડે વિજય પ્રાપ્ત કરી શકે. આ વિજય ખરેખર તો ભગવાનના સામર્થ્યથી થયેલો છે. જે આપણે દુનિયામાં તમે જુઓ ને તો જેટલા લોકો મોટી હસ્તીઓ બની છે ને, એ બધા શું માને છે, અમે કેટલી બધી મહેનત કરી, અમારામાં કેટલી હોશિયારી છે કે છે એમ કહે. તો અમારા સુરદાસજી શું કહે છે કે કિયો સબ ગોપાલ કો હોય, જો માને પુરુષાર્થ અપનો અતિશય જુઠ્ઠો સોય. ભગવાન જેનામાં શક્તિ મૂકે છે એ દુનિયામાં થોડું નામ કમાય, થોડા પૈસા કમાય, થોડો મોટો માણસ બને છે. અને ભગવાન શક્તિ ના મૂકી હોય તો બિચારો નિમ્ન કક્ષાની જીવન જીવતો હોય છે. એટલે આ દુનિયામાં જે કંઈ બી આપણે ભેદભાવ જોઈ રહ્યા છીએ, ડિફરન્સ જોઈ રહ્યા છીએ, એ બધું તથૈવ તસ્ય લીલેતિ મત્વા. આખું એક જ છે કે પ્રભુની પ્રાપ્તિ માટે મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ, પણ કદાચ સારી સ્થિતિ ભગવાન આપી તો ચકી જવાનું નહીં. અહીંયા અસુરો પર દેવતાઓએ વિજય મેળવ્યો, પછી એમની વિજય સભાનું આયોજન સ્વર્ગમાં કરવામાં આવ્યું. એટલે બધા અસુરો બધા દેવો પોતપોતાની બળાશ હાંકવા ગયા
જો કે છે અગ્નિ કહે છે કે મેં આમ કર્યું એટલે પેલાને ભગાડ્યા. વાયુ દેવતા કે મેં આ રોલ ભજ્યો, બીજા દેવો કે મેં આ રોલ ભજ્યો. ભગવાન સમજી ગયા જે ખરેખર શક્તિ તો મેં મૂકી છે, તો મારા બેટાઓ મને યાદ કરતા નથી અને પોતાના બળ પર ગર્વ થઈ ગયા છે એ લોકોને. એટલે ભગવાને શું કર્યું કે એક યક્ષનું સ્વરૂપ લીધું ભગવાન અને દેવોની સભામાં જઈને ઊભા રહ્યા. એટલે બધા દેવો એની તરફ દ્રષ્ટિ કરવા લાગ્યા. આ વળી કોણ આવ્યું મારા સ્વર્ગની અંદર? કોઈ નવી વ્યક્તિ આવી છે કે છે? એટલે ઇન્દ્રએ કીધું કે જાઓ અગ્નિદેવ, તમે તપાસ કરો કે આ યક્ષ કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરવા આવ્યો છે કે. એટલે એ ઇન્દ્રને તોગાડી અગ્નિદેવ જાય છે અને પછી કહે છે કે તમે કોણ છો કે જેમ. તો યક્ષની પાસે જઈને પ્રશ્ન પૂછ્યો છે. તો યક્ષે કીધું કે તું કોણ છું? તો પહેલાં કેમ મને કહે છે હું પછી મારી ઓળખાણ આપું છું કે છે. તો કે હું અગ્નિ છું, હું ખરેખર જાત વેદા છું. તો અગ્નિની ગર્વોક્તિ સાંભળી એટલે એને કીધું કે સારું સારું સારું, તમારું શું સામર્થ્ય છે કે છે? તો કહે છે હું શું ના કરી શકું એમ તો કહો. તમે જાણવા ચાહો છો? અરે હું ઈચ્છું આખું ભૂમંડળ એક સેકન્ડમાં નાશ કરીને ઉપર સળગાવી દઉં બધું કે છે. અગ્નિ કહે છે મારામાં તાકાત છે કે છે, હું બધું બાળીને રાખ કરી દઉં કે છે. એટલે જે યક્ષ બનેલા ભગવાને કીધું કે સારું સારું કહે છે. આ એક સૂકું તનકલું અગ્નિની સામે મૂક્યું અને એને કહ્યું કે સારું સારું તારી શક્તિ તો બહુ છે કે છે, પણ આ એક નાનકડું તનકલું છે ને એ તું બાળી લાગને કે છે. એટલે અગ્નિદેવને તો અપમાન લાગ્યું કે હારું કે મને યાર હું આખા બ્રહ્માંડો સળગાવી નાખું છું અને તનકલું મૂકે છે કે છે. છતાંય કે છે હવે કંઈ નહીં, એને મારો પરિચય આપવો છે કે છે. તનકલા પાસે અગ્નિદેવ ગયા, બાળવાની કોશિશ કરી પણ બળ્યું નહીં. પછી પોતાની સઘળી શક્તિ કામે લગાડી, જેટલી શક્તિ હતી બધી શક્તિ લગાડી, પણ તનકલાની સહેજ પણ આંચ ન આવી. અને પછી તનકલાને કેમ આંચ ના આવી તેનું કારણ આપ્યું છે કે ભગવાને અગ્નિમાં જે શક્તિ મૂકેલી હતી એ દાહક શક્તિ જે અગ્નિની છે એ દાહક શક્તિ ભગવાને પાછી ખેંચી લીધી. એટલે પછી એ કશું કરી શક્યા નહીં. એટલે અગ્નિદેવ પછી માથું શરમથી નીચું નમી ગયું અને દેવતાઓની સભામાં જઈને બેસી ગયા અને કહે છે મને તો કંઈ ખબર પડતી નથી કે આ યક્ષ કોણ છે ને શા માટે આવે છે કે છે. અગ્નિદેવ નિષ્ફળ ગયા. એટલે ઇન્દ્રએ મહારાજાએ પૂછ્યું કોણ જશે હવે ચેક કરવા માટે? વાયુદેવતા કે મને મોકલો કે છે, હું હમણાં ચેક કરી આવું કે છે. સેમ વસ્તુથી વાયુદેવતા ગયા તો ગાડી અને યક્ષને પૂછે તમે કોણ છો? યક્ષ કે પહેલાં તારી ઓળખાણ આપે પછી મારી ઓળખાણ આપું કે છે. તો કહે છે કે સારું સારું જો કહે છે કે હું તો કહે છે કદાચ અગ્નિએ ભૂલ કરી હશે એટલે તમારું તનકલું બાળી ના શકો કે છે, પણ હું તો તમને ખબર છે કે મારું નામ જ વાયુ. હું આખા જગતને કહે છે કે ગમે ત્યાં ધારું ને તો બધાને ઊંચા ઊંચા કરી શકું કે છે. બધું કહે છે કે હું પણ પ્રલય કરી શકું એમ છું, મારામાં સામર્થ્ય છે કે છે. તો પછી આવી ગર્વોક્તિ સાંભળી ભગવાને એને પણ કીધું લે આ તનકલું મૂકવી જોઈએ, જ્યાં તું એને ઉડાવી મૂક, તું આખા બ્રહ્માંડ ઉડાડવાનું કહું છું ને કે તો તનકલું ઉડાડ કે છે. તો પછી એ તનકલું ઉડાડવા માટે એને પ્રયત્ન કર્યો પણ વાયુ દેવતા પણ કશું કરી શક્યા નહીં. એટલે પછી વાયુ દેવતા કશું ના કરી શક્યા એટલે વાયુ દેવતા છુભીલા પડી ગયા. પાછા સભામાં આવીને બેસી જાય છે. ઇન્દ્રને કહે છે કંઈ ખબર નથી પડતી આ યક્ષ કોણ છે કે છે. ઇન્દ્ર કે સારું હું જ જઉં છું તપાસ કરવા માટે કોણ આવ્યું છે કે છે. ઇન્દ્ર જેવા યક્ષની પાસે ગયા તો ભગવાન અંતર્ધાન થઈ ગયા, ઊભા નથી રહ્યા ભગવાન કે છે. પછી એ જ વખતે ઇન્દ્રએ આકાશની અંદર એક અત્યંત લાવણ્યમય સ્ત્રી જોઈ અને સુવર્ણના અલંકારોથી શોભતી હતી. એટલે એ કોણ હતી? શંકર ભગવાનની પાર્વતી ઉમાદેવી હતી. એને પૂછ્યું કે આ યક્ષ કોણ છે કે છે. પાર્વતી દેવીને પૂછે છે. આગળ ભગવાનની યક્ષની જગ્યાએ પાર્વતી કોણ છે? તો એ મહાવિદ્યાનું સ્વરૂપ છે. વિદ્યા કોને કહેવાય? તો તમે બધું જાણી શકો. સા વિદ્યા યા વિમુક્ત, બધું જ તમને મુક્તિ અપાવી શકે
અને બધું સંપૂર્ણપણે જ્ઞાન કરાવી શકે. તે મહાવિદ્યાનું સ્વરૂપ છે ઉમા. એ ઉમાના દર્શન ઇન્દ્રને થયા ને પૂછ્યું, આ યક્ષ કોણ છે કે છે? તેને વિદ્યાદેવીએ ઇન્દ્રને જવાબ આપ્યો છે, આ બ્રહ્મ છે. તમે બ્રહ્મના જ વિજયમાં આ પ્રમાણે મહિમાવાન થયા છો અને એટલે ભગવાને આ કૌતુક કર્યું છે કે છે. પણ ઇન્દ્ર જોની કહો હો, યક્ષના રૂપમાં બ્રહ્મ પોતે જ અમારા ત્યાં પધાર્યા હતા કે છે. એટલે આ બધા દેવોમાં એક ઇન્દ્ર, એક અગ્નિ અને એક વાયુ દેવતાને ભગવાનની સાથે નજીકમાં જવાનો મોકો મળ્યો શકે છે. તો આવી એક કથા છે. તો એ બતાવે છે આપણને કે આ દુનિયામાં જેની પાસે કઈ બળ છે, શક્તિ છે, એ બધી ભગવાનની આપેલી શક્તિઓ છે. બીજી વસ્તુ કે ભાગવતમાં અને ગીતામાં ભગવાને વિભૂતિ યોગ બતાવેલો છે. તો ભગવાન સ્પષ્ટ કહે છે, આ દુનિયામાં જે કંઈ પણ શ્રેષ્ઠ છે એ મારા અંશમાંથી ઉત્પન્ન થયેલું છે. આપણે અર્જુનની વાત કરીએ છીએ. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. જે અર્જુન મહાભારતનું યુદ્ધ અજય ગણાતા એવા દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓ જે અજય દેવો પણ ના હરાવી શક્યો, એવાની સામે અર્જુન ઊભો રહ્યો અને બધાને એ તો ભગવાનની મેનેજમેન્ટ શક્તિ હતી, કામ કરી ગઈ છે. એ છે અર્જુન ના કરી શકત. પણ અર્જુનના ગાંડીમાં જે તાકાત હતી એ ભગવાનની શક્તિ હતી. ભગવાન અંતર્ધાન થઈ ગયા તો એ જ અર્જુનને એ જ ગાંડી હતું તો પણ કાબા લોકો લૂંટી ગયા છે. તો આપણને બતાવવામાં આવે છે કે આ દુનિયામાં જે કંઈ બી શ્રેષ્ઠ છે એ બધું ભગવાનની શક્તિ છે. જો કોઈ અભિમાન કરે તો ભગવાનને અભિમાન ગમતું નથી. જે રીતે બ્રહ્માજીનું અભિમાન દૂર કર્યું, ઇન્દ્રનું અભિમાન ગીરાધરણ લીધા વખતે દૂર કરશે. એટલે ભગવાન ગમે તે દેવો હોય બધાનો અભિમાનનો નાશ કરી શકે છે. કારણ કે દેવો પાસે શક્તિ આવી ક્યાંથી? કૃષ્ણને મૂકેલી છે. હવે આગળના શ્લોકમાં કહે છે, ઉત્ક્ષેપનમ ગર્ભગતસ્ય પાદયો કિમ કલ્પતે માતુ અદુક્ષ જાગીશે કિમસ્તિ નાસ્તિ વ્યપદેશ ભૂષિતમ તવાસ્તિ કુક્ષે કિયદપી અનંત. હે અધોક્ષજ, માતાના ગર્ભમાં રહેલું બાળક પગ ઉછાળે તે અપરાધ ગણાતો નથી. ત્રણેય જગતના પ્રલય સામે એકત્ર થયેલા સમુદ્રના જલમાં બિરાજેલા નારાયણની નાભીમાંથી પ્રકટ થયેલ કમલમાંથી મારો ઉદ્ભવ થયો અને ભાવ અને અભાવ નામથી જાણીતું આ જગત આખું આપણા ઉદરમાં સમાયેલું છે. હવે અહીંયા ઉદાહરણ બ્રહ્માજીએ પોતાને ક્ષમા કરવા યોગ્ય ગુનો કર્યો છે, પણ ક્ષમા કરવા યોગ્ય છે એની દલીલ આપણને મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. એમાં લખ્યું છે કે ગર્ભમાં રહેલું બાળક અંદર પગ ઉછાળે, પાછું ફેરવે તો માતાને તકલીફ થાય. માતા કંઈ એમ નહીં કે મારા બાળક આટલું ખરાબ કેમ છે કે મને ત્રાસ આપે છે. એવું બાળકનું હલનચલન કરે ને તો માતાને તકલીફ પડે ને તો પણ ગમતું હોય છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભગવાનના ઉદરમાં આખું વિશ્વ રહેલું છે. તો માતાના ગર્ભમાં રહેલું બાળક પગ ઉછાળાય તો માતા એ અપરાધને સહન કરી લે છે. એ રીતે બ્રહ્માજી કહે છે, પ્રભુ તમારા ઉદરમાં આખું બ્રહ્માંડ રહેલું છે, હું પણ એમાં આવી ગયો કે છે. તો જે રીતે બાળક પગ ઉછાળે છે માતા સહન કરે છે, એવી રીતે મારો અપરાધ પણ તમે ક્ષમા કરી લો કે છે. હવે બ્રહ્માજી એક ઉદાહરણ આપ્યું કે તમારા ઉદરમાં હું બાળકના જેવો છું, એક ઉદાહરણ આપ્યું. બીજું ઉદાહરણ બ્રહ્માજી આપે છે એટલે આપણી સુબોધનીજીમાં કે બ્રહ્માજી પોતે પુત્ર છે અને ભગવાન પિતા છે. એટલે પેલો આપણે ગીતાનો શ્લોક જોયો હતો ને કે પુત્રનો અપરાધ પિતા હંમેશા ક્ષમા કરતા હોય. કારણ કે આપણે કહેવાય છે ને આપણા ગુજરાતીમાં કે પુત્ર કુપુત્ર ભવતી માતા કુમાતા ન ભવતી. માતા કુમાતા ક્યારે ના બને, પુત્ર કુપુત્ર બની શકે છે. તો અહીંયા બ્રહ્માજી એ સમજાવે છે કે હું તમારો પુત્ર છું, તમે મારા પિતા છો.
તો ત્રણેય જગતનો જ્યારે પ્રલય થાય છે ત્યારે સમુદ્રનું આપણે બધું વર્ણન આવશે જ્યારે પ્રલયનું, ત્યારે એમાં આવશે જ વર્ણન કે સતત 100 વર્ષ સુધી જળનો પ્રલય થાય છે. હવે આપણને અહીંયા ચોમાસામાં થોડોક વરસાદ વધારે પડી જાય ને તો આપણે ત્રયમામ પોકારી જઈએ છીએ. તો વિચાર કરો કે જ્યારે 100 વર્ષ સુધી વરસાદ વરસતો હોય, બધું જળબંબાકાર થવાનું, તે વખતે જે જીવો હશે એની શું દશા થશે. અને પાછો વરસાદ કેવો, હાથીની સૂંઢની જેવી ધારાઓ એ વરસાદની હશે. અત્યારે વરસાદ પડે છે તો એની અત્યારે ટીપો ટીપા હોય, પહેલાંમાં તો એક ઝાપટું આવે ને તો હાથીની સૂંઢ જેવી જાડું એટલું પાણી પડવાનું શકે છે. તો એવો 100 વર્ષના પ્રલય ચાલશે તો 100 વર્ષ સુધી જળ રહેવાનું, એટલે બધું જ જળબંબાકાર થઈ જવાનું. તો લખ્યું છે કે જે સમુદ્રો એકત્ર થયા પ્રલય વખતે, તો એ ભગવાન એ પ્રલયના જળમાં બિરાજતા નારાયણના ઉદરમાંથી નાભીમાંથી પ્રકટ થયેલા કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા છે. એટલે બ્રહ્માજી જે નીકળ્યા છે એ ભગવાનની નાભી કમળમાંથી નીકળ્યા છે કે છે. તો કહે છે કે હું આપણામાંથી જ નીકળું છું, માટે આપણો મારો અપરાધ ક્ષમા કરવો જોઈએ. એટલે પોતે ક્ષમા માગે છે, પણ સાથે સાથે દલીલો પણ કરે છે કે અમારે માટે મને અપરાધ કેમ ક્ષમા કરવો જોઈએ. તો આ શ્લોકમાં 2 દલીલ આવી. એક દલીલ આવી ગઈ છે કે માતા બાળકનો અપરાધ ક્ષમા કરે છે, અને બીજું હું તમારા ઉદરમાંથી જ પ્રગટ થયો છું એટલે હું તમારો બાળક છું. 2 રીતે દલીલ આપણને કરવામાં આવી છે. હવે એના પછીનો જે શ્લોક આવે છે, નારાયણસ્ત્વમ નહીં સર્વદેહિનામ આત્મા સદીશો ખિલલોક સાક્ષી નારાયણોંગ નરભૂજલાયનાથ તચ્ચાપી સત્યમ ન તવૈવ માયા. હવે આ શ્લોકમાં જે માયા શબ્દ, આત્મા શબ્દ આવ્યો, તો એ આત્મા જગતના બધા જ આત્માઓના અખિલ લોક સાક્ષી ભગવાન છે. તો મહાપુરુષજી જે 14 નામ પ્રકટ કર્યા છે એમાં એક નામ છે આત્મા. તો એ આત્મા નામ મહાપુરુષે પ્રકટ કર્યું છે ને એ આ શ્લોક પરથી પ્રકટ કર્યું છે. હવે આ શ્લોકમાં નારાયણનો મહિમા બતાવવામાં આવેલો છે. તો હવે નારાયણ કોણ? તો વૈકુંઠના અધિપતિ નારાયણ. એકચ્યુઅલી શું છે, થિયરી એવી છે, આપણા શાસ્ત્રો એવું કહે છે કે નારાયણમાંથી આ જગત ઉત્પન્ન થયું, એટલે કે કૃષ્ણની ઉત્પત્તિ નારાયણમાંથી છે. પણ મહાપ્રભુજી માનવા તૈયાર નથી. મહાપ્રભુજી કહે છે ને નારાયણની ઉત્પત્તિ કૃષ્ણમાંથી થયેલી છે કે છે. જો બરાબર સમજવા પ્રયત્ન કરો. વૈકુંઠનો અધિપતિ નારાયણ, અને નારાયણમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, એટલે નારાયણમાંથી કૃષ્ણ બન્યા. તો મહાપ્રભુજી ના પાડે છે. મહાપ્રભુજી કૃષ્ણના પક્ષપાતી છે, એટલે એ એમ કહે છે કે શ્રી કૃષ્ણમાંથી જ નારાયણની ઉત્પત્તિ થયેલી છે. હવે નારાયણ શબ્દ પર તો અહીંયા સુંદર શ્લોક બ્રહ્માજીએ લખ્યો છે. આપણે પણ થોડી વિસ્તૃત ચર્ચા કરીએ કે નારાયણનું મહત્ત્વ શું છે. તો લખ્યું છે, શું આપ નારાયણ નથી? આપ જ સર્વ પ્રાણીઓના આત્મા છો, સર્વના અધીશ્વર છો, સર્વલોકના સાક્ષી છો, નર્મથી ઉત્પન્ન થયેલ અને જન્મ રહેતા નારાયણ આપનું અંગ છે, અને તેમનું જન્મ રહેઠાણ પણ સત્ય નથી, પણ આપણી માયા છે. હવે નારાયણ શબ્દ પર અહીંયા બતાવવામાં આવેલું છે. તો 7 વર્ષનું બાળક છે શ્રી કૃષ્ણ. અત્યારે આ બધા ખેલ ચાકલીલા થયેલી છે. દહીં ભાતનો કોળિયો છે, અને એની પરીક્ષા કરવા બ્રહ્માજી ગયા. બ્રહ્માજીને હવે સમજણ પડી ગઈ છે કે ના, આ જ નારાયણ છે. જો જ્યારે ગર્ગાચાર્ય આવ્યા હતા તેને શું કીધું? નારાયણ સમૂહ ગુણે. એને એમ નથી કીધું કે આ નારાયણ છે, પણ એને કીધું નારાયણ સમૂહ ગુણે, નારાયણના સમાન આ તમારા બાળકના ગુણો છે. ગર્ગાચાર્યજી કહેતા હતા. હવે અહીંયા બ્રહ્માજી સુબોધની જેવા મહાપુરુષજી કહે છે કે બ્રહ્માજી કહે છે આપ જ નારાયણ છો. કારણ કે નારાયણ કેમ કીધું છે? એના કારણો આપવામાં આવે છે. તો નાર એટલે જીવોનો સમૂહ,
અને અયન એટલે રહેઠાણ. તો જીવોના સમૂહનું જે રહેઠાણ છે એનું નામ નારાયણ. ગીતાજીના 10મા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે, હે ગુડાકેશ, હું સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહેલો આત્મા છું. એટલે ભગવાન આત્મા રૂપે સર્વ પ્રાણીઓમાં રહેલા છે. હવે બીજો અર્થ કર્યો છે મહાપ્રભુજીએ કે નાર એટલે જીવોનો સમૂહ અને અયન એટલે પ્રેરણા, એવો અર્થ કરવામાં આવે છે. તો ભાઈ આપ પ્રાણીઓના અધીશ્વર હોવાથી નારાયણ છો. એટલે બધાને, દુનિયા માત્ર, જીવ માત્રને બધાને પ્રેરણા જીવોના સમૂહને ભગવાન આપે છે, માટે નામ નારાયણ છે. ત્રીજો અર્થ કર્યો છે નાર એટલે જીવોનો સમૂહ અને અતિ એટલે જાણે છે તે નારાયણ. એટલે કે અખિલ લોક સાક્ષી, સર્વલોકના સાક્ષી છો, એટલે સર્વલોકને જાણનાર છો. તો અહીંયા મહાપ્રભુજીએ નારાયણ શબ્દના 3 અર્થ કર્યા છે. પરંતુ બ્રહ્માજી એમ કહે છે કે નર્મદ ઉત્પન્ન થયેલ જલ જેનું રહેઠાણ છે તે નારાયણ. અમે અહીંયા પાછું નર્મથી જલ ઉત્પન્ન થયું એટલે નાર, નર્મથી ઉત્પન્ન થયું માટે જલનું નામ નારાયણ. અને અયન એટલે રહેવું, એટલે નારાયણનું રહેઠાણ છે ને એ જલ છે, એ અહીંયા કહેવામાં આવે છે. ક્ષીરસાગરમાં પ્રભુ પોઢી રહ્યા છે ને એ વાત અહીંયા કહેવામાં આવેલી છે. પછી મહાપ્રભુજી સુભદ્રીજીમાં કહે છે કે વિષ્ણુના પુરુષ નામના 3 રૂપ છે. વિષ્ણુ ભગવાન જે છે એ પુરુષ, અને એના 3 રૂપો છે. કયા કયા? તો આધિભૌતિક રૂપ ભગવાનનું જે છે એ આ આપણું જે જગત દેખાય છે તે. પછી આધ્યાત્મિક સ્વરૂપ ભગવાનનું જે છે એ આખા બ્રહ્માંડમાં રહ્યું છે તે. અને ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ જે છે એ સર્વ પ્રાણીઓમાં ભગવાન રહેલા છે તે. એવી રીતે વિષ્ણુના 3 પુરુષ રૂપો છે. એટલા માટે મહાપુરુષે કીધું ને, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચતે. મહાપ્રભુજી આ વિષ્ણુ શબ્દ જે છે ને એ પુરુષોત્તમનો પ્રયોગ કરેલો છે. અને જે સત્વગુણી વિષ્ણુ છે ને એ જગતના પાલન રક્ષણ માટે છે. બેનો ડિફરન્સ છે. હવે કહે છે કે આ નારાયણ આપનું અંગ અથવા અવતાર છે. તો હવે કહેવામાં આવે છે કે જન્મ રહેઠાણ હોવું સત્ય નથી, પરંતુ તે પણ આપણી માયા, એટલે ભગવાન જન્મ નિવાસ કરે છે એવું આપણે કહીએ છીએ, પણ એ પણ કહે છે કે તમારી માયા જ છે કે છે. હવે આપણા શાસ્ત્રોમાં આ નારાયણ શબ્દ જે છે ને એનું તો ઘણી વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. હવે હું તમને થોડાક પુરાણોમાં એના વિશે જે ઉલ્લેખ છે એ શ્રવણ કરાવું છું. પદ્મપુરાણમાં લખવામાં આવેલું છે. અત્યારે જે વાત કરું છું એ પદ્મપુરાણની છે. પદ્મપુરાણમાં લખ્યું છે કે નર એટલે કે જીવોનો સમૂહ, અને એને કહેવાય છે નાર, નર્મથી નાર. અને જીવોની અયન ગતિ એટલે કે આશ્રય, એટલે પરમ પુરુષ વિષ્ણુ છે, તેથી તે નારાયણ કહે. વિષ્ણુનું એક નામ નારાયણ છે. એનું કારણ આપ્યું કે ભાઈ જીવોના સમુદાયનો આશ્રય. પછી નાર એટલે જીવો, તે ભગવાનનું અયન એટલે કે નિવાસસ્થાન છે, તેથી પણ નારાયણ કહેવાય છે. એટલે ભગવાનનું જે નિવાસસ્થાન છે એ જીવોનું નિવાસસ્થાન એ ભગવાન છે, માટે નારાયણ નામ. પછી જળ ચેતનરૂપ જેટલું પણ જગત દેખાય છે કે સાંભળવામાં આવે છે તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરીને ભગવાન નિત્ય બિરાજમાન છે, તેથી તેમનું નામ નારાયણ છે. જે કલ્પના અંતમાં સંપૂર્ણ જગતને પોતાનો ગ્રાસ બનાવીને પોતાની અંદર ધારણ કરે છે અને સૃષ્ટિના આરંભકાળમાં પુનઃ બધાનું સર્જન કરે છે, તે ભગવાન નારાયણ કહેવાય છે. પછી ચોથી વ્યાખ્યા આપી કે સંપૂર્ણ ચરાચર જગત નાર કહેવાય, અને તેને જેનો નિત્યનો સંગ પ્રાપ્ત થાય છે અથવા તેને જેના દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તેમને નારાયણ કહેવામાં આવે છે. આ પદ્મપુરાણમાં બધા પદ્મપુરાણના જ આપ્યા છે ભાઈ તમને. પછી જળથી પિંડની જેમ જેનાથી સંપૂર્ણ લોક ઉત્પન્ન થાય છે અને પુનઃ જેમાં લીન થાય છે તે ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. પછી જે અવિનાશી પદ, નિત્ય સ્વરૂપ, નિત્ય પ્રાપ્ત ભોગોથી સંપન્ન છે, જે સંપૂર્ણ જગતનું શાસન કરવાવાળા છે, તે ભગવાનનું નામ નારાયણ છે. પછી દિવ્ય
એક સનાતન અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા શ્રી હરિ જ નારાયણ કહેવાય છે. પછી લખે છે કે દ્રષ્ટા અને દ્રશ્ય, શ્રોતા અને શ્રોતવ્ય, સ્પર્શ કરનાર અને સ્પૃશ્ય, ધ્યાતા અને ધ્યેય, વક્તા અને વાચ્ય, જ્ઞાતા અને જ્ઞેય, આ દુનિયામાં જે કંઈ પણ છે જળ ચેતનમય જગત, તે બધું જ લક્ષ્મીપતિ શ્રીહરિ છે. અને જેથી એને નારાયણ કહેવામાં આવે. લગભગ શ્રીહરિ અને નારાયણનો કોઈ ભેદ નથી. પછી એ ભગવાન કેવા છે? પદ્મપુરાણ બતાવે છે કે સહસ્ત્રો મસ્તકવાળા અંતર્યામી પુરુષ, સહસ્ત્રો નેત્રોથી યુક્ત, સહસ્ત્રો ચરણોવાળા છે. ભૂત અને વર્તમાન બધું જ નારાયણ અને શ્રી ટૂંકમાં સર્વમિદમ ખલુ બ્રહ્મ, આખું જગત કૃષ્ણમય છે. પછી પદ્મપુરાણમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે નારાયણની વ્યાખ્યા આપી છે તો ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ છે કે છે. તો જમણો હાથ ઊંચે હોય એમાં પદ્મ ધારણ કરેલું છે, જમણો હાથ નીચે હોય એમાં ભગવાને ગદા ધારણ કરેલી છે, ડાબો હસ્ત ઉપર હોય એમાં ભગવાને ચક્ર ધારણ કરેલું છે, અને ડાબો હાથ નીચે હોય એમાં શંખ ધારણ કરેલું છે. તો આવી રીતે ભગવાનના આ જે ચાર આયુ છે, શંખ ચક્ર ગદા પદ્મ, એ ચારેયની જે સિચ્યુએશન છે એ બદલાય એટલે ભગવાનનું નામ બદલાય છે. તો એ આપણે વચમાં એક વખત આવી ગયું છે આ બધી વસ્તુ પદ્મપુરાણમાં. તો એવા લગભગ 15 નામો ભગવાનના આપણે એ વખતે જોયેલા. હવે આપણે બ્રહ્મવિવદ પુરાણની અંદર નારાયણનું શું મહાત્મ્ય આપ્યું છે એ જોઈએ. તો બ્રહ્મવિવદ પુરાણમાં લખે છે કે નાર શબ્દનો અર્થ સાયુજ્ય મુક્તિ છે, અને તેનો જે દેવતા અયન છે તેને નારાયણ કહે છે. એટલે નારાયણ કોને કહેવાય? તો સાયુજ્ય મુક્તિનો આપનાર છે. પછી બીજો શબ્દ અર્થ કર્યો છે કે કરેલા પાપને નાર અને ગમનને અયન કહેવામાં આવે છે. એટલે કે કરેલા પાપોનું જેનાથી ગમન થાય તેમને નારાયણ. એટલે નારાયણ શબ્દનો મિનિંગ એવો થાય છે કે એના ઉચ્ચારણ માત્રથી પાપોનો સમૂહ બળીને ભસ્મ થાય છે. અને એ આપણે જ્યારે છઠ્ઠો સ્કંદ આવશે ત્યારે એમાં અજામિલ આખ્યાનમાં નારાયણ શબ્દ પર તો ઘણું ભાર મૂકેલો છે કે નારાયણના કારણે જ અજાણતામાં, જાણીને નહીં, અજાણતામાં અજામિલ નારાયણનો પોકાર કરે છે પોતાના પુત્રના ભાવે, અને ત્યાં ભગવાનને પાર્ષદોને આવવું પડે છે. તો પાપોનો પણ સમૂહ નાશ પામી જાય એવા એ નારાયણ. પછી એવું ઉલ્લેખ કરેલો છે કે એકવાર પણ જો કોઈ નારાયણ શબ્દનું ઉચ્ચારણ કરી લે તો એ મનુષ્ય 300 કલ્પો સુધી ગંગા વગેરે તમામ તીર્થોના ફળનો ભાગી થાય છે. ગંગાજીમાં સ્નાન કરવાનું ઘણું મોટું પુણ્ય છે. પણ અહીંયા લખ્યું છે કે એકવાર નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો તો 300 કલ્પો સુધી તમને ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. પછી નારણે પુણ્ય મોક્ષ અને અન્ય અભિષ્ટ જ્ઞાન કહે છે કે તે બંનેનું જ્ઞાન જેને થાય તે જ આ પ્રભુ નારાયણ છે. પછી એક શ્લોક એવો મૂક્યો છે બ્રહ્મવદ પુરાણમાં, રામ નારાયણાંત મુકુંદ મધુસૂદનમ કૃષ્ણ કેશવ કંસારે હરે વૈકુંઠ વામનમ ઇતિ એકાદશ નામાની પતેદ્વા પાઠ્યતે રીતિ જન્મકોટી સહસ્ત્રાણામ પાતાદ એવ મુચ્યતે. એટલે અહીંયા એ કહે છે કે 11 નામો આપ્યા. કયા કયા નામ આપે? રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસૂદન, કૃષ્ણ, કેશવ, કંસારી, હરે અને વૈકુંઠ અને વામન. આ 11 નામોનું જે સ્મરણ જપ પઠન કરે છે અથવા કરાવે છે તે સહસ્ત્રકોટી જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે જોઈએ વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં નારાયણની કેવી વ્યાખ્યા આપી છે? પ્રાતર નિશી તથા સંધ્યા મધ્યાનાદિષુ સંસ્મરણ નારાયણમ અપ્નોતિ સદ્ય પાપક્ષયાત નરઃ. એટલે કહે છે કે કોઈ માણસ પ્રાતઃકાળ, સાયંકાળ, રાત્રિમાં તથા મધ્યાહન કોઈ પણ સમય શ્રી નારાયણનું સ્મરણ કરવાથી મનુષ્યના તમામ પાપો તત્કાળ ક્ષીણ થઈ જાય છે.
પછી બીજો શ્લોક કીધું છે આપો નારાયતિ પ્રોક્તા આપો વૈ નરસૂનવ અયનમ તસ્થિતા પૂર્વમ તેન નારાયણ સ્મૃત. નરથી ઉત્પન્ન થવાના કારણે જળને નાર કહે છે અને તે નાર જ જીવનું પ્રથમ આવાસ છે. તેથી ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. પછી મહાભારતમાં ભીષ્મની સ્તુતિ, આપણે જે ભાગવતમાં ભીષ્મની સ્તુતિ છે ને એ નહીં, ભાગવતમાં ભીષ્મની સ્તુતિમાં તો ખાલી 11 શ્લોક છે, પણ મહાભારતમાં ભીષ્મની સ્તુતિ મોટી છે. એમાં પણ લખે છે કે નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરાદેવ, સર્વમ નારાયણ સદા. એટલે કે નારાયણ પરબ્રહ્મ સ્વરૂપ છે, નારાયણ તપનું મુખ્ય ફળ છે, નારાયણ જ પરમદેવ છે અને સર્વદા સર્વવસ્તુ નારાયણ સ્વરૂપ જ છે. પછી સ્તુતિમાં બીજો પણ એક શ્લોક છે અનાદ્યતમ પરમ બ્રહ્મ ન દેવા ન ઋષિઓ વિદુ એકોયમ વેદ ભગવાન ધાતા નારાયણો હરિ. તો એ નારાયણ હરિ જે છે એ કેવા છે? અનાદિ છે. તો આપણે વાત થઈ ગઈ. પરમ બ્રહ્મ છે, એને દેવો કે ઋષિઓ જાણી શકતા નથી. એકોયમ વેદ ભગવાન ધાતા નારાયણો હરિ. તો કહે છે કે એક જ એ તત્વ છે, એ વેદ આપણને સમજાવે છે અને એ જ આ જગતને ધારણ કરનાર નારાયણ શ્રી હરિ છે કે છે. તો આવી રીતે બધી રીતે સુંદર રીતે નારાયણની વ્યાખ્યાઓ આપણે જોયેલી છે. હવે જ્યારે આ સૃષ્ટિની રચના કરી છે ભગવાને, બ્રહ્માજીએ, ત્યારે બ્રહ્માજી નારદજીને સમજાવે છે. તો એમાં પણ 2 શ્લોકો બ્રહ્માજી નારદજીને શ્રવણ કરાવે છે. નારાયણ પરા વેદા દેવા નારાયણ ગજા, નારાયણ પરા લોકા, નારાયણ પરામકા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપમ, નારાયણ પરમ જ્ઞાન, નારાયણ પરાગતિ. એટલે કે વેદો નારાયણ પરાયણ છે, દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે, સમસ્ત યજ્ઞો પણ નારાયણની પ્રસન્નતા માટે છે. તો તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે. પછી કહે છે કે પછી બધું એમ કહેવામાં આવે છે એમને કે બધા પ્રકારના યોગ પણ નારાયણની પ્રાપ્તિ જ ન હેતુ છે. બધી તપસ્યાઓ નારાયણ ભણી લઈ જનારી છે અને જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ જગતમાં જે કંઈ બી છે એ બધું નારાયણમય છે. સર્વમ વાસુદેવમિતિ સમાત્મા સુદુર્લભ, એ આપણે સમજી ચૂક્યા છીએ. એ જ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે. તો આ નારાયણ શબ્દ પર તો બ્રહ્માજીના બીજા પણ બધા શ્લોકો ભાગવતમાં છે, એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. અને જ્યારે આપણે 8મો અધ્યાય ચાલતો હતો દસમસ્કંદનું, તે વખતે ગર્ગાચાર્યજીએ પણ નારાયણના લખ્યું છે, એટલે એના પરથી મહાપુરુષે નામ પ્રકટ કરેલું નારાયણ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં. હવે આગળ શું કહે છે કે તચ્ચૈ જલસ્થમ તવ સતમ જગદવપુ કિમ ને દ્રષ્ટમ ભગવન તદેવ કિમ વા સુદૃષ્ટમ હૃદિમે તદેવ કિમ નો સપદ્યેવ પુનર્વ્યર્દિશે. એટલે કહે છે કે હે ભગવાન, આપનું તે જન્મ સ્થિત જગદાશ્રય શરીર જો સત્ય હોય તો મેં તેને ત્યારે કેમ ના જોયું, વળી તે સમયે હૃદયમાં સારી રીતે કેમ ન જોયું, અને પછી ફરી તરત મને કેમ ના દેખાય. હવે અહીંયા બ્રહ્માજીએ ને સૃષ્ટિની રચના જ્યારે કરી બ્રહ્માજીએ, તે વખતે આપણને સમજાવવામાં આવ્યું છે કે સૃષ્ટિની રચના વખતે બ્રહ્માજીએ શું કર્યું? તો બ્રહ્માજીને ખબર ના પડી કે હું કોણ છું. એ તો આપણે પણ છીએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. તો અત્યારે બ્રહ્માજી જ્યારે કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે એટલે એને એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. લખે છે કે કર્મ શક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રકટ થયેલું જે કમળ કોષ રૂપ જે હતું
અને સૂર્યની જેમ પોતાના તેજથી અપાર જેતાસીને દીદીપ્યમાન કરી દીધું. એટલે કે જે ભગવાનની નાભી કમળમાંથી જે કમળ ઉત્પન્ન થયું ને એ લખ્યું છે કે જગતને દીદીપ્યમાન કરતું હતું કે છે. હવે લખ્યું છે કે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વતઃ પૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ બ્રહ્માજી પ્રગટ થયા કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. હવે એ જ ભગવાનની નાભી કમળમાંથી જે ઉત્પન્ન થયું હતું કમળ, અને એમાંથી પહેલાં કમળ ઉત્પન્ન થયું અને એમાંથી બ્રહ્માજીનું ઉત્પત્તિ થઈ ગઈ છે. હવે લખે છે કે તે કમળની કર્ણિકામાં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તો વિસ્ફારિત નેત્રથી ચારે બાજુ આકાશમાં ગરદન ફેરવીને જોવા મળ્યા. હવે બ્રહ્માજીની ઉત્પત્તિ તો થઈ ગઈ, તો બ્રહ્માજી વિચાર કર્યો છે કે હું કોણ છું કે છે, આજુબાજુ કશું દેખાતું તો છે નહીં કે છે. એટલે ચારે દિશાઓમાં બ્રહ્માજીએ ડોકી ફેરવી એટલે એમના ચતુર્મુખ થઈ ગયા કે છે. પછી લખે છે કે તે સમયે પ્રણયકાલીન પવનની ઝાપટોથી ઉછળતી જળ તરંગમાળાને કારણે તે જળ રાશિની ઉપર આવેલા કમળ પર બિરાજમાન આ રીતે બ્રહ્માજીને પોતાનું તથા લોક તત્વરૂપી કમળનું કશું જ રહસ્ય સમજાવ્યું. હવે બ્રહ્માજી વિચાર કરે છે કે હું પ્રગટ તો થયો છું, કમળ દેખાય છે પણ કશું દેખાતું નથી કે છે. એટલે રહસ્ય અકબંધ રહ્યું છે. તો વિચારમાં લાગ્યા આ કમળ કર્ણિકામાં બેઠેલો હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જન્મ ક્યાંથી આવ્યો? કોઈ પણ વસ્તુનો આધાર હોય કે ના હોય, તો કમળનો આધાર કોણ છે એ પણ હજુ બ્રહ્માજીને ખબર નથી. અને તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ કમળ રહેલું છે કે. આમ વિચારીને બ્રહ્માજી કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને તે પાણીમાં પેટાડે. બ્રહ્માજી સીધા જ કમળની નાળમાંથી પાણીમાં પ્રવેશ કરે છે કે છે. અને નાળના આધારને શોધતા શોધતા નાભી પ્રસાદની નજીક નાભી પ્રદેશ ખરો ભગવાનનો તેઓ પહોંચી ગયા કે છે. તો પણ તેઓ એ ભગવાનના નાભી સુધી પહોંચ્યા પણ એને પામી શક્યા નહીં. પછી લખે છે કે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. બ્રહ્માજી હું કોણ છું, ક્યાંથી આવ્યું, શું કરવાનું છે, તો શોધ્યા જ કરે છે. એટલે કમળની નાળમાં એને કંઈ ખબર ના પડી. અને આ કાળ જ ભગવાનનું ચક્ર છે જે પ્રાણીઓને ભયભીત કરતું રહે છે કે છે. અને વિફળ મનોરથના થઈને ત્યાંથી પાછા વળ્યા. પછી પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને સંકલ્પ શૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિત થઈ ગયા. હવે બ્રહ્માજીએ તપસ્યા શરૂ કરી. એમને ખબર નથી હું ક્યાં છું, ક્યાંથી આવ્યો છું, તો મારે શું કરવાનું છે. એટલે એમને જાણવા માટે તમને અહીંયા ભાગવતમાં નહીં પણ કોઈ જગ્યાએ લખેલું છે કે તપ, બે શબ્દો સંભળાયા. એટલે બ્રહ્માજીએ તપ આદર્યું. એ તપ આદર્યું એટલે એના કારણે એ બ્રહ્માજીને 100 વર્ષ તપસ્યા લાગી જાય છે. અને પછી એમને પ્રભુની પ્રાપ્તિ થઈ. અને પ્રભુએ એને લખ્યું કહેવાય પ્રણયકાલીન જળમાં શેષજીના કમળના સદસ ગોરા અને વિશાળ વિગ્રહની સૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા સૂતેલા જોયા. અને શેષજીની 10,000 ફણાઓ ચિત્રની જેમ ફેલાયેલી છે. તેમના મસ્તકો પર મુગટો શોભામાન છે અને તેમનામાં જે મણીઓ જડેલા છે તેમની કાંતિથી ચારે તરફ અંધકાર દૂર થઈ ગયો. એટલે અહીંયા બ્રહ્માજીને છેલ્લે પ્રભુએ આ દર્શન કરાવી દીધા. એટલે બ્રહ્માજી આ શ્લોકની અંદર એમ કહે છે કે તમારું જે જગતમાં જે જન્મ સ્થિત સ્વરૂપ નારાયણનું છે તો એ જો સત્ય હોય તો એ વખતે મેં કેમ ના જોયું? હું તો બધે ફરી વળ્યો હતો કે છે. તો હૃદયમાં પણ મને કહ્યું તમે પાછળથી ભગવાને હૃદયમાં પ્રકટ થયા છે પણ એ વખતે મને હૃદયમાં પણ કેમ ના જોયું કે છે. અને ફરી પાછું મને કેમ તરત દેખાયું? તો આવી રીતે બ્રહ્માજીની મનમાં શંકા કુશંકાઓ ચાલ્યા કરે છે. હવે પછી એના પછીના શ્લોકમાં કહે છે અત્રૈવ માયા દમણાવતારે યસ્ય પ્રપંચસ્ય બહિસ્ફુટસ્ય કૃષ્ણસ્ય ચાંતર યથરેજન્યા માયાત્વમેવ પ્રકૃતિમ કૃતમ તેમ. એટલે કે હે માયા ધમણ, આ અવતારમાં જ બહાર પ્રગટ થયેલા આ સ્વરૂપ પ્રપંચને આપણી માતાને આપણા ઉદરમાં બતાવીને તે માયિક નથી એમ સિદ્ધ કરી બતાવ્યું છે. અહીંયા બ્રહ્માજી
જશોદા માતા અને ભગવાને મુખમાં જે બ્રહ્માંડના દર્શન કર્યા હતા એ વાત કરે છે કે છે એ માયાધમન એટલે કે માયાનું નિવારણ કરનાર આ અવતારમાં જ બહાર પ્રગટ થયેલા આ સર્વ પ્રપંચની તમે આ જ અવતારમાં થોડા વખત પહેલાંની જ વાત છે કે સર્વ પ્રપંચને તમે તમારા ઉદરમાં બતાવી દીધું માયાને. અને જશોદાજી જ્યારે ભગવાનના બ્રહ્માંડના દર્શન કરે છે તો જશોદાજી પોતે પણ ભગવાનના મુખમાં પોતાની જાતને જોઈ રહ્યા છે. તો એ ભગવાનની કૃપા હોય તો જ આ માયા, એટલા માટે શબ્દ આપણે માયાધમન, એટલે ભગવાનની કૃપા હોય તો જ એ માયાનું નિવારણ થઈ શકે. એટલા માટે તો કીધું ભગવાને ગીતાજીની અંદર કે જેમ મામે વય પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. તો વૈષ્ણવો આજે આ શ્લોક આપણો હજુ સમજાવીશું કાલે કે ભગવાને જશોદાજીને પોતાના મુખમાં બ્રહ્માંડ દર્શન કરાયા, એ પણ બધો પ્રપંચને પછી જશોદાજીને બોલાવી દે છે ભગવાન. એ બધી વાત અત્યારે બ્રહ્માજી યાદ કરી રહ્યા છે. ચલો કાલે વૈષ્ણવ પાછળ રાત્રે 8 વાગે મળીશું અને વિશેષ વાતો આ શ્રુતિની કરીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોખલેશ, જય જય શ્રી ગોખલેશ.